ચલો આગળ ડિસ્કસ કરીએ આપણે ડિટેલમાં નર પ્રજનન તંત્ર. નર પ્રજનન તંત્ર. તો ચલો નર પ્રજનન તંત્રમાં આપણે બાહ્યકાર દ્રષ્ટિએ જોઈએ આપણે, બરાબર? તો બાહ્યકાર દ્રષ્ટિએ આપણને કઈ વસ્તુ જોવા મળે છે? તો પહેલી વસ્તુ જે જોવાનું છે એ છે વૃષણ કોથળી. કઈ વસ્તુ જોવાનું છે આપણે? વૃષણ કોથળી જે છે એ આપણે જોવાનું છે. તો ચલો આપણે એને સમજવાની ટ્રાય કરીએ. તો પહેલો પાર્ટ વૃષણ કોથળી. તો સિમ્પલ ટર્મની અંદર આપણને ખ્યાલ છે કે કોઈ પણ જ્યારે આપણે મેલને જોઈએ તો મેલની અંદર મુખ્ય પ્રજનન અંગ તરીકે આપણને કોની હાજરી જોવા મળે છે? તો કે શુક્રપિંડની હાજરી જોવા મળે છે. બટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આની અંદર કઈ વસ્તુ યાદ રાખવાનું છે કે શુક્રપિંડ જોજો, શુક્રપિંડ એ કઈ જગ્યાએ આવેલું છે? તો કે જે નિતંબ ગુહા જે છે, નિતંબ ગુહા કે પછી ઉદર ગુહા, ઉદર ગુહા ની બહારની બાજુએ, ની બહારની બાજુએ શું જોવા મળે છે આપણને? તો કે કોથળી જેવી રચના જોવા મળે છે, જેને શું કહેવામાં આવે છે? જેને વૃષણ કોથળી જે છે એ કહે છે. શું કહે છે? વૃષણ કોથળી જે છે એ કહેવામાં આવે છે. હવે આ જે વૃષણ કોથળી જે છે એનું મુખ્ય કાર્ય શું છે? તો જોઈએ વૃષણ કોથળીનું મુખ્ય કાર્ય જે છે એ શું છે? તો કે એ કોના તરીકે વર્તે છે? તો કે એક તાપમાન નું નિયંત્રણ કરતી રચના છે. શું લખવાનું છે? તાપમાનનું નિયંત્રણ કરતી રચના છે. કઈ રીતે તાપમાનનું નિયંત્રણ કરશે? તો એની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ખાસ યાદ રાખવાનો છે. જોઈએ આગળ વૃષણ કોથળી જે છે એનું મુખ્ય કાર્ય શું છે? તો કે એ તાપમાન છે એ નિયંત્રણ કરશે. પણ આ તાપમાન જે છે એ કોનું નિયંત્રણ કરવાની વાત કરે છે? તો કે આપણને ખબર છે કે વૃષણ કોથળીની અંદર ત્યાં શું હાજર છે? તો કે શુક્રપિંડ હાજર છે. શું હાજર છે? શુક્રપિંડ જે છે એ હાજર છે. હવે અહીંયા આ શુક્રપિંડ જે છે એનું મુખ્ય કાર્ય શું છે? તો કે શુક્રકોષોને ઉત્પન્ન કરવાનું કાર્ય, શુક્રકોષોને ઉત્પન્ન કરવાનું કાર્ય જે છે એ કોણ કરે છે? તો કે શુક્રપિંડ કરે છે. બટ ઇમ્પોર્ટન્ટ થિંગ મેં હમણાં શું કીધું કે શુક્રકોષો શુક્રપિંડ જે કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે વૃષણ કોથળીમાં જોવા મળે છે. બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખવાનું છે કે શુક્રકોષો જે છે, બરાબર, આ શુક્રકોષ જે છે એને ઉત્પન્ન થવા માટે એક વિશિષ્ટ તાપમાનની હાજરી જરૂરી છે, બરાબર? એક ટેમ્પરેચર છે એ જરૂરી છે. એ તાપમાન કેટલું છે? તો યાદ રાખવાનું છે જેમ કે આપણા શરીરનું તાપમાન છે કેટલું છે? તો કે 37 ડિગ્રી સેલ્સિયસ છે. આપણા શરીરનું તાપમાન આપણને કેટલું જોવા મળે છે? તો કે 37 ડિગ્રી સેલ્સિયસ છે એ જોવા મળે છે. બટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે શુક્રકોષોને ઉત્પન્ન થવા માટે જે જરૂરી તાપમાન જે છે એ કેટલું છે? તો યાદ રાખવાનું છે કે આપણા શરીરના સામાન્ય તાપમાન કરતા, આપણા શરીરના સામાન્ય તાપમાન કરતા કેટલું? તો કે 2 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ કેટલું હોવું જોઈએ? 2 થી 2.5 સેલ્સિયસ ડિગ્રી જેટલું નીચું હોવું જોઈએ. તો જ અહીંયા શુક્રકોષો જે છે એ પોતે એટલે કે શુક્રકોષ જનનની પ્રક્રિયા જે છે એ પોસિબલ છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ખાસ યાદ રાખવાનું છે. હવે અહીંયા આપણે કીધું એમ કે શુક્રપિંડ જે છે એ સૌપ્રથમ કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે શુક્રપિંડ જે છે
એ સૌપ્રથમ આપણને ઉદર ગુહામાં જોવા મળે છે. કઈ જગ્યાએ જોવા મળે છે? ઉદર ગુહામાં. પરંતુ જેમ જેમ અહીંયા ગર્ભ વિકાસ દરમિયાન આગળ જ્યારે એનો જન્મ થશે ત્યારે આ જે શુક્રપિંડ જે છે આગળ જતા જે છે એ કોની અંદર વહન પામે છે? તો કે આગળ જતા જે છે એ વૃષણ કોથળીમાં ઉતરી આવે છે. કઈ જગ્યાએ ઉતરી આવે છે? વૃષણ કોથળીમાં એ પોતે ઉતરી આવે છે. હવે અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે ઉદર ગુહામાંથી કઈ વસ્તુ યાદ રાખવાનું છે કે જ્યારે ઉદર ગુહામાંથી વૃષણ કોથળીમાં જ્યારે આવે છે ત્યારે એક નલિકા મારફતે, કોના દ્વારા? એક નલિકા મારફતે વૃષણ કોથળીમાં આવે છે, જેને કહેવામાં આવે છે ઇન્ગ્વિનલ કેનાલ. નલિકા. કોના મારફતે? ઇન્ગ્વિનલ નલિકા મારફતે જે છે એ વૃષણ કોથળીમાં આવતી જોવા મળે છે. હવે બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આની અંદર કઈ વસ્તુ યાદ રાખવાનું છે કે સપોઝ કે અહીંયા જન્મ સમયે જો શુક્રપિંડ, અહીંયા લખું છું કન્ડિશન, જો જન્મ સમયે શુક્રપિંડ વૃષણ કોથળીમાં ઉતરી આવે નહીં તો શું જોવા મળશે? અહીંયા જો વૃષણ કોથળીમાં ન ઉતરી આવે તો એનો મતલબ શું છે? તો કઈ જગ્યાએ રહેશે? અને તો તે ઉદર ગુહામાં જ રહે છે. ઉદર ગુહામાં જ રહે છે. તો આ જે સ્થિતિ જે છે એને કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો, એનસીઈઆરટી માં નહીં આપેલું, જેને કહેવામાં આવે છે ક્રિપ્ટો ઓર્કિડિઝમ. શું કહેવામાં આવે છે? ક્રિપ્ટો ઓર્કિડિઝમ જે છે એ કહેવામાં આવે છે. અહીંયા હું સ્પેલિંગ બી લખી દઉં છું. ક્રિપ્ટો ઓર્ચિડિઝમ. શું કહેવામાં આવે છે? ક્રિપ્ટો ઓર્ચિડિઝમ જે છે એ કહેવામાં આવે છે. તો આ એક વસ્તુ જે છે એ યાદ રાખવાનું છે. અને આના કારણે શું થશે? તો કે આવા શુક્રપિંડ વિકાસ પામતા અને ચોક્કસ કાર્ય જે છે એ કરી શકતા નથી. તો શું યાદ રાખવાનું છે કે આ સ્થિતિની અંદર શુક્રપિંડ જે છે એ પોતાનું ચોક્કસ કાર્ય કરી શકતા નથી અને આને એક પ્રકારનો ગંભીર રોગ તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખવાનું છે કે જો મેલની અંદર શુક્રકોષો આપણને પહેલા કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે જન્મ સમયે એટલે કે ભ્રૂણ વિકાસ દરમિયાન આપણને ઉદર ગુહામાં જોવા મળે છે અને ધીમે ધીમે જે જન્મ સમયે તે વૃષણ કોથળીમાં પહોંચે છે. પરંતુ જો જન્મ સમયે શુક્રપિંડ વૃષણ કોથળીમાં ન આવે અને એ કઈ જગ્યાએ રહે? ઉદર ગુહામાં જ રહે, તો એ પ્રકારની સ્થિતિને કહેવામાં આવે છે ક્રિપ્ટો ઓર્કિડિઝમ. શું કહેવામાં આવે છે? ક્રિપ્ટો ઓર્કિડિઝમ. અને જો એ ઉદર ગુહામાં જ આપણને જોવા મળે તો એનો મતલબ છે કે ત્યાં પોતે એ ચોક્કસ કાર્ય કરી શકતા નથી અને આને એક પ્રકારનો ગંભીર રોગ જે છે એવું કહેવામાં આવે છે. હવે ફોર એક્ઝામ્પલ કે અહીંયા વૃષણ કોથળીની અંદર લાવવા માટે હવે શું કરીશું આપણે? તો એના માટે એક સર્જરી કરવામાં આવે છે. એ સર્જરીનું નામ છે શું છે? તો કે ઓર્કિયોપેક્સી. શું કહેવામાં આવે છે? ઓર્કિયોપેક્સી છે એ કહેવામાં આવે છે. ઓર્કિયોપેક્સી નામ આપવામાં આવે છે. તો શું યાદ રાખવાનું છે? જો ડેફિનેશન શું લખીશું આપણે? તો કે બાળપણમાં જ્યારે શુક્રપિંડ કોના વડે? તો કે સર્જરી વડે કોની અંદર લાવવામાં આવે છે? તો કે વૃષણ કોથળીમાં લાવવામાં આવે છે. તો આ કન્ડિશનને કહેવામાં આવે છે ઓર્કિયોપેક્સી.
એપેક્સી કહેવામાં આવે છે. બરાબર, તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ખાસ યાદ રાખવાનું છે. હવે અહીંયા એવો ક્વેશ્ચન પૂછે કે વૃષણકોથળી એ ઉદર ગુહા સાથે કઈ રીતે જોડેલી છે. શું લખવાનું છે? તો કે કઈ નલિકા જોજો અહીંયા, ઇંગ્વિનલ નલિકા. ઇંગ્વિનલ નલિકા મારફતે વૃષણકોથળી એ કઈ જગ્યાએ? તો કે ઉદર ગુહા સાથે જોડાયેલી રહે છે અને સમય જતા આ માર્ગ દ્વારા વૃષણકોથળીમાં શુક્રપિંડ જન્મ સમયે ઉતરી આવે છે. બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જો તમને એક્ઝામમાં એવો ક્વેશ્ચન પૂછે કે નરમાં ઇંગ્વિનલ કેનાલ એટલે કે ઇંગ્વિનલ નલિકા મારફતે શું જોવા મળે છે? તો કે શુક્રપિંડ રજ્જુ જોવા મળે છે. શું જોવા મળે છે? શુક્રપિંડ રજ્જુમાંથી પસાર થાય છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ખાસ યાદ રાખવાનો છે. તો આટલી વસ્તુ જે છે એ આપણે વૃષણકોથળી વિશે માહિતી મેળવવાની છે. નેક્સ્ટ પોઈન્ટ આપણે જે જોવાનો છે એ છે શુક્રપિંડ. ચલો શુક્રપિંડની આપણે રચના જોઈએ. તો કેવા પ્રકારની રચના આપણને જોવા મળશે શુક્રપિંડ? તો જો શુક્રપિંડ જે છે એ શું છે? તો પહેલી વસ્તુ આપણને એ ખબર હોવી જોઈએ કે શુક્રપિંડ જે છે એ પ્રાથમિક કે મુખ્ય પ્રજનન અંગ છે. શું લખવાનું છે? પ્રાથમિક કે મુખ્ય પ્રજનન અંગ તરીકે કોનો સમાવેશ થાય છે? શુક્રપિંડનો સમાવેશ થાય છે. હવે જો આપણને શુક્રપિંડ જે છે એનું સ્થાન પૂછે તો ઓલરેડી આપણને ખબર જ છે કે શરીરની બહાર, તો ફોર એક્ઝામ્પલ કે આ જે છે એ શુક્રપિંડ છે. શુક્રપિંડની ફરતે આપણને ખબર છે કે ત્યાં આવી રીતે ત્યાં શું આવેલું છે? તો કે એક કોથળી જેવી રચના જોવા મળે છે. તો આને આપણે નામ આપીશું શુક્રપિંડ. આને આપણે નામ આપીશું વૃષણકોથળી. તો કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે શુક્રપિંડ જે છે એ વૃષણકોથળીમાં જોવા મળે છે. પણ વૃષણકોથળી કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે ઉદર ગુહાની નીચે બહારની બાજુએ. તો શું યાદ રાખવાનું છે સ્થાન? કે બંને શુક્રપિંડ નાની કોથળી જેવી રચના, નાની કોથળી જેવી રચનામાં કઈ જગ્યાએ? તો કે ઉદર ગુહાની નીચે બહારની બાજુએ આવેલા હોય છે, જેને શું કહેવામાં આવે છે? વૃષણકોથળી કહે છે. અને આપણને ખબર છે કે વૃષણકોથળીનું તાપમાન આપણને કેટલું જોવા મળે છે? તો કે 2 થી 2.5 જેટલું ઓછું છે એ જોવા મળશે. શરીરના સામાન્ય તાપમાન કરતા કેટલું જોવા મળશે? તો કે 2 થી 2.5 જેટલું નીચું જે છે એ આપણને જોવા મળે છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે એ યાદ રાખવાનું છે. કોની અંદર? તો કે શુક્રપિંડની અંદર. ચલો શુક્રપિંડનું સ્થાન આપણે જોઈ લીધું. હવે જો આપણે શુક્રપિંડની રચના જોઈએ, રચના સ્ટાર્ટ કરતા પહેલા એ જોઈ લઈએ કે એની અંદર કદ કેટલું જોવા મળશે. બરાબર, તો કદની અંદર કઈ વસ્તુ યાદ રાખવાનું છે કે જો આપણે એનું કદ જોઈએ તો કદની અંદર 2 વસ્તુ યાદ રાખવાનું છે. એક તો એની લંબાઈ, શું લખવાનું છે? લંબાઈ. અને આ લંબાઈ જે છે એ આપણને કેટલી જોવા મળે છે? તો યાદ રાખવાનું છે 4 થી 5 સેન્ટીમીટર. કેટલા? 4 થી 5 સેન્ટીમીટર જે છે એની લંબાઈ જોવા મળે છે. અને બીજી એક ઇમ્પોર્ટન્ટ થિંગ કે જો આપણે એની પહોળાઈ જોઈએ, તો પહોળાઈ કેટલી જોવા મળે છે? તો એ જોઈએ આપણે. તો કે પહોળાઈ જે છે એ 2 થી 3 સેન્ટીમીટર જે છે એ આપણને પહોળાઈ છે એ જોવા મળે છે. તો આટલી વસ્તુ જે છે એના કદ. તો અહીંયા કદ કેટલું યાદ રાખવાનું છે આપણે? તો કે કદની અંદર 2 વસ્તુ આપણે યાદ રાખવાની છે. એક લંબાઈ અને બીજી વસ્તુ આપણે જે યાદ રાખવાનું છે એ છે પહોળાઈ. તો લંબાઈ કેટલી જોવા મળે છે આપણને? તો કે લંબાઈ જે છે એ 4 થી 5 સેન્ટીમીટર અને પહોળાઈ છે એ કેટલી જોવા મળે છે? તો કે 2 થી 3 સેન્ટીમીટર આપણને પહોળાઈ છે એ જોવા મળે છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ
પોઈન્ટ ખાસ યાદ રાખવાનું છે કદ. ચલો બીજી વસ્તુ આપણે જોઈએ તો અહીંયા બે રીતે યાદ રાખવાનું છે એની રચનાની અંદર. પહેલી વસ્તુ આપણે જોઈએ તો એ છે બહારની બાજુએ. તો બહારની બાજુએ શુક્રપિંડ જે છે એ કઈ રીતે જોવા મળે છે, જે ઓલરેડી આપણે જોઈ લીધું. જોઈએ અહીંયા બહારની બાજુએ કઈ જગ્યાએ જોવા મળે છે તો કે ઉદર ગુહાની નીચે નાની કોથળી જેવી રચના જોવા મળે છે, જેને આપણે નામ આપ્યું છે વૃષણ કોથળી. શું નામ આપ્યું છે આપણે એને? વૃષણ કોથળી. બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આગળ જોઈએ તો અંદરની બાજુએ કઈ રીતે ગોઠવાયેલું હશે? અંદરની બાજુએ કઈ રીતે ગોઠવાયેલું હશે? તો યાદ રાખવાનું છે કે અંદરની બાજુએ અહીંયા વૃષણ કોથળી જે છે એ બે રીતે ગોઠવાયેલું હોય છે. ઓકે, હવે અહીંયા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે કયું છે લખવાનું છે અંદરની બાજુએ કઈ રીતે ગોઠવાયેલું છે. અંદરની બાજુએ ત્યાં યાદ રાખવાનું છે કે બે પ્રકારના ત્યાં સ્નાયુ આવેલા છે. પહેલા સ્નાયુનો જે યાદ રાખવાનું છે એ છે ડાર્ટોસ સ્નાયુ. ડાર્ટોસ સ્નાયુ અને બીજો જે સ્નાયુ જે છે એને યાદ રાખવાનું છે. એ સ્નાયુનું નામ છે એ છે ક્રેમેસ્ટર. ક્રેમેસ્ટર સ્નાયુ. ફરીથી રિપીટ કરું છું, ડાર્ટોસ સ્નાયુ અને બીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ત્યાં યાદ રાખવાનું છે એ છે ક્રેમેસ્ટર સ્નાયુ. હવે અહીંયા આ જે ડાર્ટોસ સ્નાયુ જે છે, ડાર્ટોસ સ્નાયુ એનું મુખ્ય કાર્ય શું છે? યાદ રાખવાનું છે કે ડાર્ટોસ સ્નાયુ જે છે એ વૃષણ કોથળી અને બીજી વસ્તુ યાદ રાખવાનું છે એ છે ઇન્ગ્વિયનલ કેનાલ. સોરી, બ્રોટા સ્નાયુ જે છે એની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે યાદ રાખવાનું છે કે એ વૃષણ કોથળી જે છે એ ઠંડીની ઋતુમાં શું લખવાનું છે? વૃષણ કોથળી ઠંડીની ઋતુમાં કઈ રીતે? તો કે તાપમાન જાળવવા ચલો નેક્સ્ટ આપણે જોવાનું છે એ છે ક્રેમેસ્ટર સ્નાયુ. તો ક્રેમેસ્ટર સ્નાયુ માટે કઈ વસ્તુ યાદ રાખવાનું છે? તો કે ક્રેમેસ્ટર સ્નાયુ જે છે એ કોની વચ્ચે? તો કે વૃષણ કોથળી અને ઇન્ગ્વિનલ કેનાલ, ઇન્ગ્વિનલ નલિકા ની અંદરની દિવાલમાં શું લખવાનું છે? અંદરની દિવાલમાં આવેલા હોય છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ખાસ યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? કે અંદરની દિવાલમાં જે છે એ જોવા મળે છે. તો શું યાદ રાખવાનું છે કે ક્રેમેસ્ટર સ્નાયુ જે છે જેનું મુખ્ય કાર્ય જે છે શું છે? તો કે મુખ્ય કાર્ય જે છે એ શુક્રપિંડને કઈ રીતે? તો કે શુક્રપિંડને જે છે એ ઉપર જાળવી રાખવામાં મદદ કરે છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ખાસ યાદ રાખવાનો છે. કોના માટે? શુક્રપિંડ જે છે એની અંદરની બાજુએ અને બહારની બાજુએ. બાકીનું જે કોઈ ડિસ્કશન જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિટેલમાં કરીશું.